ચલો એક કહાની સંભળાવું તમને। એક ભૂરા કાકા હતા, એમને 3 દીકરા અને એક દીકરી। છેલ્લી હતી ને એ દીકરી હતી। તો એક ગામના મુખી હતા, એમના સાથે કંઈક 2 લાખનું લેણું દેણું હતું એમને, ભૂરા કાકા। અને દીકરીના લગ્ન થયા ને એના પછી ભૂરા કાકા બીમારીથી ઓફ થઈ ગયા, મતલબ મૃત્યુ પામ્યા એ લોકો। તો હવે ગામના લોકો ભેગા થઈ અને ભૂરા કાકાને લઈ અને સ્મશાને જતા, અને ગામના મુખીને ખબર પડી કે ચાલુ મારે તો 2 લાખનું લેણું દેણું છે ને મારે શું કરવું? હવે ભૂરો કાકો તો મરી ગયો, આ વાત તો કોઈ ખબર હે જ નહીં, હવે મારે કરવું કેમ? અગર ઓના બાળી નખે તો મારે 2 લાખનું લેણું દેણું કેમ કરીને હું પેલું કરું? તો મુખીએ જઈને સ્મશાન જતા પહેલા બધા માણસોને રોકી નાખ્યા અને એનાને બાળવા ન દેવો, અગર મારે 2 લાખ રૂપિયા મને આલહો તો જ હું આણાને બાળવા દેવું, નહીં બાળવા ન દેવું એમ આ મુખીએ આણાને અટકાવી દેતા। ગામના લોકો બધા આપણે એના દીકરાને પૂછે, મોટા દીકરાને પૂછ્યું હું તું 2 લાખ રૂપિયા આલી ઓણા ને કણ આ તો નહીં બાળવા દેવાનો એમ કે ને, મોટો દીકરો કે માર તો આવી રીતનું હે, છોકરો પણ એનો ઓમ હે કેર બનાવું હે તે હું તો દેવામાં હું તો નહીં આલી શકું। બીજા દીકરાને પૂછો એમ કે, તો બીજા દીકરાને પૂછું તો એ જો કે મારે આવું હે તેવું હે, જમી લીધી હે કેર પ્લોટ ખરીદો હે તે હું તો નહીં આલું। બીજા છેલ્લાને પૂછો એમ કે, છેલ્લાને પૂછું તે છેલ્લો એમ કે મેં તો વર્ષ લગ્ન કરવું હે, લગ્ન નું દેવું હે ને હું નહીં આલી શકું। અને આ વાત એક દીકરી ત્યાં રડતી હતી ઘરે, આ વાત એની દીકરીને કોનમાં ગઈ અને કોનમાં જાતે જ ટોમીન આવી કે મુખી હું થઉં હે તે તું બાર નહીં બાળવા દેતો એમ। દીકરા થાર બાએ માર મને કના 2 લાખ રૂપિયા લેતેલા હે દેવાનો, આ થાર મોટા પાયો હે તો ના કે તું આલે, તું 2 લાખ રૂપિયા આલે તો હું બાળવા દેવું નહીં, હું આજે નહીં બાળવા દેવું, કાલે નહીં બાળવા દેવું। દીકરીએ કોઈ વિચાર કરો ને કરો, ભવિષ્યનો વિચાર કરો ને કરો, કોઈ રાસરો હતો હોનાનો, એ રાસરો એના હવરાવો મુખી લે આ રાસરો, આ 1 લાખનો હે અને 1 લાખ મજૂરી કરો ગમે તેમ કરો પણ મારે તને પૂરું પાડી દો, મારા ઉપર વિશ્વાસ રાખ, પણ મારા બા ના જ બાળવા દે। આ દીકરીના શબ્દો હોય, આ દીકરીના શબ્દો। અને સંબંધોની વાત કરીએ ને આપણે તો માં અને બેટાનો પ્રેમ હોય એમાં થોડી ઘણી ખોટ હોઈ શકે, પતિ પત્નીના સંબંધમાં ખોટ હોઈ શકે, એક ભાઈ બહેનના સંબંધોમાં ખોટ હોઈ શકે, અને સૌથી મોટા પવિત્રમાં પવિત્ર સંબંધ માનવામાં આવેલો હોય ને તો એનામાં ખોટ ના હે ને તો એ ખોટ ને એ જો સંબંધ હે એક દીકરી અને બાપ વચ્ચેનો। એક દીકરી બાપને કેટલો પ્રેમ કરતી હોય અને એક બાપ દીકરીને કેટલો પ્રેમ કરતો હોય, આમાં કોઈ મિલાવટ નહીં, આ સંબંધમાં કોઈ આટલી બી મિલાવટ નહીં, આ સંબંધમાં પવિત્રમાં પવિત્ર સંબંધ છે। અને આપણો આદિવાસી સમાજ જ્યારે દીકરી પેદા થાય ને ત્યારે બાપ સપના જોવે કે મારી દીકરીને હું ભણાવી એની નોકરી લગાડીને એક સારા ઘરમાં હું એને આપીશ એમ। અને અમુક લોકો આપણા સમાજમાં જો એક નાની 15 વર્ષની 16 વર્ષની 18 વર્ષની દીકરી એક 40 વર્ષના માણસ સાથે ઊંઘવા માટે કાઢે, પૈસા માટે કાઢે, એક કોઈ પણ દીકરી સામેથી આવતી હોય ને એના પતિ સાથે તો મા બાપ જોતા હોય કે આ મારી દીકરી સાથે જમાઈ કેટલો સારો લાગે, મારી દીકરી સાથે કેટલો સારો કપલ કેટલું મસ્ત છે, આ મા બાપના સપના હોય। અને અમુક આપણા સમાજના આદિવાસી સમાજના લોકો 40 વર્ષ સાથે એને 18 વર્ષની છોકરી 15 વર્ષની છોકરીને જોયે ત્યારે કેવું લાગે? એ કયો બાપ હે એમ, એ કેવો બાપ હે એમ। અને એ જ દીકરી એ 40 વર્ષના ડોહા હાથે બનાવેલી હે ને, એ જ દીકરી અગર બાપને કોઈ થાય ને તો બધું મેલીને એ દીકરી એના દવાખાને આવી જાય, એના દીકરાને આલે ને તો ચાલે પણ એ જ લાવીને આલી દે। આ દીકરીનો પ્રેમ હે। અને એ જ બાપ મૂર્ખો 40 વર્ષના ડોહા હાથે એના સપનું બધું જે જિંદગી જીવવાનું સપનું હોય એ જ ખરાબ કરી નાખે। અને આ દીકરી ના સમજમાં જતી રહે અને જ્યારે સમજણી થાય ને ત્યારે એને પસ્તાવો થાય અને ત્યારે મજબૂર હોય નાના ઉંમરમાં બાળકો પેદા કરી નાખે મજબૂર હોય। અને બીજો આપને આ કહાની સંભળાવજો, આ કહાની બાપને સંભળાવજો, અને એક દીકરી અને દીકરીનો જમાઈ કેવો હોવો જોઈએ। જોહાર।